મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દ્રઢ વિશ્વાસ મૂકીને વધુ ઉન્નત બનાવી છે, જેના અંતર્ગત જ્ઞાન કાર્યક્રમ યોજાશે। ત્યારે શું હશે કાર્યક્રમ, જાણીએ આ વિશેષ અહેવાલમાં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળતાના 2 વર્ષ પૂર્ણ। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળતાના 2 વર્ષ કર્યા પૂર્ણ। સફળ સુશાસનના 2 વર્ષ 12 ડિસેમ્બર 2024ના રોજ થશે પૂર્ણ। 2 વર્ષના કાર્યકાળમાં સેવા, સંકલ્પ અને સમર્પણ ભાવની કામગીરી। વિકસિત ગુજરાતની દિશા તય કરતા જ્ઞાન આધારિત કાર્યક્રમો। 3જા વર્ષના મંગલ પ્રવેશ અવસરે જ્ઞાન આધારિત કાર્યક્રમ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિના પાયા પર રચેલી સર્વાંગી વિકાસની બુનિયાદને ગુજરાતની જનતા જનાર્દને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દ્રઢ વિશ્વાસ મૂકીને વધુ ઉન્નત બનાવી છે। આ જન સમર્થન અને જન વિશ્વાસ સાથે તારીખ 12 ડિસેમ્બર 2022ના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે શાસન સેવાદાયિત્વ સંભાળ્યું હતું। તેમના સફળ સુશાસનના 2 વર્ષ 12 ડિસેમ્બર 2024ના પૂર્ણ થશે। મુખ્યમંત્રીના દ્રષ્ટિમંત નેતૃત્વમાં વર્તમાન સરકારે રાજ્યની વિકાસ સહાયને જનહિતલક્ષી યોજનાઓથી અનેક સિદ્ધિ અને શ્રેષ્ઠ પરિણામો સાથે નવી દિશા આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત @2047 માટે 4 મુખ્ય સ્તંભ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। ભૂપેન્દ્ર પટેલ અને ટીમ ગુજરાતે પણ વડાપ્રધાનના આ વિકસિત ભારત @2047 સંકલ્પને વિકસિત ગુજરાતથી પાર પાડવાની નેમ રાખી છે। મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે વડાપ્રધાનની સંકલ્પના પ્રમાણે રાજ્યના વિકાસમાં દરેક આયોજન અને કાર્યક્રમોમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા શક્તિના એમ્પાવરમેન્ટ અને ઉત્થાન પર ફોકસ કર્યું છે। ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકારે 2 વર્ષના કાર્યકાળમાં સેવા, સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે પ્રજાકીય સુશાસનની જનજનને અનુભૂતિ કરાવી છે। મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર તારીખ 12મી ડિસેમ્બર ગુરુવારે 3ય વર્ષમાં પદાર્પણ કરશે। તે અવસરને પણ જ્ઞાન આધારિત વિકાસ ઉત્સવ બનાવવાનું બહુઆયામી આયોજન કરાયું છે, જેમાં ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ વર્તમાન રાજ્ય સરકારના 3જા વર્ષમાં મંગલ પ્રવેશ અવસરે આ જ્ઞાન આધારિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવાના છે। આ કાર્યક્રમ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નરોડામાં 300 ચોરસ મીટરમાં નિર્માણ પામેલા શ્રમિક સુવિધા કેન્દ્રના લોકાર્પણ દ્વારા ગરીબ ઉત્થાન કાર્યક્રમથી કરશે। અમદાવાદમાં શ્રમિક સુવિધા કેન્દ્ર લોકાર્પણ થકી ગરીબ ઉત્કર્ષ। રાજ્ય સરકારના વિભાગોમાં 600 યુવાનોને નિમણૂક પત્રો એનાયતથી યુવા વિકાસ। ખેડૂતો અન્નદાતાઓના FPO સાથે સંવાદથી અન્નદાતા વિકાસ। મહિલા સ્ટાર્ટઅપ ઇનોવેટર સાથે સંવાદથી નારી શક્તિ વિકાસ। મુખ્યમંત્રી જ્ઞાનના બીજા મહત્વપૂર્ણ પિલ્લર એવા યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની નેમ સાથે સવારે 11 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનારા કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા 580 યુવાનોને નિમણૂક પત્ર એનાયત કરવાના છે। ભૂપેન્દ્ર પટેલે અન્નદાતાને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા ખેડૂત ઉત્પાદક સંગઠનો FPOના સદસ્યો સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે। ખેત પેદાશોના મહત્તમ ઉત્પાદન, વેલ્યુ એડિશન, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ તેમજ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા FPOને મુખ્યમંત્રી શ્રી આ સંવાદ કાર્યક્રમમાં માર્ગદર્શન આપશે। મુખ્યમંત્રી ગુરુવારે સાંજે 300 જેટલી મહિલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટરો સાથે અમદાવાદમાં આઈ હબ ખાતે યોજાનારા એક કાર્યક્રમમાં સંવાદ અને વાતચીત કરશે। મહિલા ઉદ્યોગ સાહસિકો, સંશોધકોને રાજ્ય સરકાર દ્વારા મળેલા પ્રોત્સાહનને કારણે રાજ્યમાં મહિલા સ્ટાર્ટઅપની સંખ્યામાં 50% વધારો થયો છે। મુખ્યમંત્રી શ્રી જ્ઞાનનો ચોથો સ્તંભ એવી નારી શક્તિના શક્તિ સામર્થ્યને આ સ્ટાર્ટઅપ ઇનોવેટર સાથેના સંવાદ કાર્યક્રમથી નવી દિશા આપશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।